જય હિન્દ જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કે જીપીએસસી ક્લાસ 2 અને 1નું જે અગાઉ ભરતી કેલેન્ડર છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। તો આવનારા સમયમાં જે પણ ભરતી પરીક્ષા છે તેના કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા અને કઈ પરીક્ષા આવવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જીપીએસસી ક્લાસ 2ની વિવિધ ભરતી છે તે અગાઉ જાહેર કરી દીધેલી છે। એક જ દિવસમાં કેટલા પેપર લેવામાં આવશે, એટલે કે ક્લાસ 2ના જે બે પેપર હોય તે એક દિવસમાં કેટલા પેપર લેવામાં આવશે તેની વાત કરવાના છે। કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા અને કઈ તારીખથી વિદ્યાર્થીઓ ડાઉનલોડ કઈ વેબસાઇટ ઉપરથી કરવા તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તમામ ઉમેદવારો માટે અગત્યની સૂચના, એટલે કે જીપીએસસી દ્વારા જે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે પરીક્ષાનું તેની વાત કરવાના છે કે ગુજરાત જાહેર સેવા આરોગ્ય અગત્યની જાહેરાત, એટલે કે જે પણ ઉમેદવારોએ જીપીએસસીમાં ફોર્મ ભરેલું છે તેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી નીચે મુજબની વિગતની જાહેરાત પરીક્ષા યોજનાર છે। આ જગ્યાઓની પ્રાથમિક મુખ્ય લેખિત પરીક્ષાઓનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ ગુજરાત.gov.in વેબસાઇટ ઉપર મળી જશે, એટલે કે જે પણ ઉમેદવારોને અભ્યાસક્રમ જોઈએ છે તે વેબસાઇટ છે જીપીએસસી ગુજરાત.gov.in વેબસાઇટ ઉપરથી મેળવી શકશે। ત્યાર પછી તમે જોઈ શકો જગ્યાનું નામ, જાહેરાત ક્રમાંક અને પ્રાથમિક કસોટી તારીખ અને સમય, સામાન્ય અભ્યાસક્રમ અને સંબંધિત વિષય, પ્રવેશ પત્ર ક્યારે ડાઉનલોડ કરવો, એટલે કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરવો તેની વાત કરીએ તો સૌપ્રથમ જગ્યા છે મદદનીશ સેરિટીસ કમિશનર વર્ગ 1, જે તમે જોઈ શકો છો તેના સંબંધિત વિષય આપવામાં આવેલો છે તેનો કોલ લેટર 17/5/2025। ત્યાર પછી નાયબ નિયામક વર્ગ 1ની જે ભરતી છે તે 17/5/2025ના રોજ તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી મહત્વ નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી જે છે તેના ભરતીના કોલ લેટર તમે 7/5/2025ના રોજ ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી પીટીઆ-ટીશિયન તજજ્ઞ સેવા વર્ગ 1ની છે તેનું પરીક્ષા કોલ લેટર છે તે 20/5/2025ના રોજ ડાઉનલોડ કરી શકશો। ડ્રેઝન સર્જન તજજ્ઞ સેવા વર્ગ 1ની જે વર્ગ 1ની ભરતી છે તેના કોલ લેટર 20/5/2025। બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી સહી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ફરીદાણ જોઈએ, બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ 2 છે, જે 31/5/2025થી 11થી 1 વાગ્યા સુધી એક્ઝામ છે। તો તે 20/5/2025 કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। મદદની નિયામક આઈટી વર્ગ 1ની જે ભરતી છે તેના કોલ લેટર 21/5/2025ના રોજ ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી પરિક્ષેત્ર વન અધિકારી મદદનીશ વર્ગ સંરક્ષણ વર્ગ 2ની જે ભરતી છે તેના કોલ લેટર 21/5/2025ના રોજ ડાઉનલોડ કરી શકશો। તેના કોલ લેટરની જેમાં બે પેપર લેવામાં આવે છે તો ફરીદાણ જોઈએ આપણે તો હિસાબ અધિકારી વર્ગ 2નું છે તે 1/6/2025થી તમે જોઈ શકો છો 2 અને બીજું પેપર 2/6/2025ના રોજ લેવામાં આવશે। ત્યાર પછી હિસાબ અધિકારી વર્ગ 1 જે આ બીજી ભરતી છે તમે જોઈ શકો છો 21/5/2025ના રોજ તેની એક્ઝામ લેવામાં આવશે। અને લાસ્ટમાં જોઈએ એ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2 જેની ભરતી કોલ લેટર છે તે 28/5/2025ના રોજ તમામ ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે। જે પણ ઉમેદવારોએ વર્ગ 1 અને 2માં ફોર્મ ભરેલું હોય તો અગત્યની નોંધ આપવામાં આવેલી છે કે ઉપરોક્ત દર્શાવેલી તમામ જાહેરાત OMR પદ્ધતિ લેવામાં આવશે, એટલે કે OMR આધારિત પરીક્ષા હશે। ઉપરોક્ત જાહેરાતમાં તમામ ઉમેદવારોએ આ કસોટી કામચલાઉ ધોરણને ઉપસ્થિત થવા દેવાનો આયોગ નિર્ણય કરેલા છે। ઉપરોક્ત જાહેરાતના સંબંધિત ઉમેદવારોએ કોલમ 6માં દર્શાવેલા તારીખનો બપોર 13 કલાકથી પરીક્ષાના દિવસથી પરીક્ષા શરૂ થઈ ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર તથા ઉમેદવારોની સૂચનાઓ ઓનલાઈન ડાઉનલોડ કરવાની રહેશે। માત્ર પ્રવેશપત્ર પરીક્ષા ખંડમાં સાથે રાખવાનું રહેશે અને પરીક્ષા પૂર્ણ થતાં ઉમેદવારો પરત લઈ જવાનું રહેશે, એટલે કે જે પણ ઉમેદવારો કોલ લેટર સાથે લઈ જવાનો છે એક્ઝામ ખંડમાં, બીજું કાંઈ નથી લઈ જવાનું। પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબ ફક્ત તબક્કાવાર સ્ટેપ વાઇઝ ટેજ કાર્યવાહી કરવાની રહેશે। તમે જોઈ શકો છો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે જીપીએસસી ઓજસ ગુજરાત.gov.in વેબસાઇટ ઉપર જઈ તમે કોલ લેટર છે તે તમારો ડાઉનલોડ કરી શકશો।
ત્યાં જઈ તમે ચકાસણી પણ કરી શકશો. આયોગની તમામ પરીક્ષાઓમાં ઉમેદવારો ફરજિયાત ફોટો આઈડી કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે. એટલે કે જે પણ ઉમેદવારોની પરીક્ષા છે તેઓએ ફરજિયાત ફોટો આઈડી કાર્ડ સાથે લઈ જવાનું રહેશે. ખાસ નોંધ જોઈએ કે પોસ્ટ ઓફિસ ઓનલાઈન અરજી ફ્રી ભરેલ નથી તેવા બિન અનામત કક્ષાના ઉમેદવારો પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં. આ ઉમેદવારો પ્રાથમિક કસોટી આયોગની કચેરી સરનામું છે એરફોર્સ કચેરી સામે 3 સર્કલ પાસે રોડ સેક્ટર 10 ગાંધીનગર ખાતે પરીક્ષાના આગલા કામકાજના દિવસ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ આવી પ્રોસેસ ચાર્જ 500 રોકડેથી ભરવાના રહેશે અથવા તો ઓજસની વેબસાઇટ છે તેની નોંધ કરી આપણે આગળ જોઈએ તેમ જન્મ તારીખ નાખીને ઓનલાઈન પ્રોસેસ 500 ભરવાના રહેશે. જે કોઈ કારણોસર આ પદ્ધતિથી પ્રોસેસ ચાર્જ ચૂકવ્યા પછી પણ પ્રવેશપત્ર ન નીકળે આપે તો આ મોડ્યુલ વિગત ભરી અને ત્યાર પછી પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરી સ્થિતિ જાણી લેવી. ત્યારબાદ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની પરવાનગી આવી શકશે. તેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. જે ઉમેદવારોને અરજીપત્ર કન્ફર્મ થયેલ હોય અને સમય મર્યાદા અરજી ફ્રી ભરેલ હોય છતાં પ્રવેશપત્ર ડાઉનલોડ ન થતો હોય અથવા વેબસાઇટ પર એપ્લિકેશન નોટ ફાઉન્ડનો મેસેજ આવતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષાના આગલા કામકાજ દિવસ સુધીમાં આયોગની કચેરી સમય દરમિયાન અરજી કર્યાના પુરાવા સહિત રૂબરૂ સંપર્ક સાધવા રહેશે. એટલે કે જે પણ ઉમેદવારોને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેની ઓફિસ છે ત્યાં જઈ અથવા વેબસાઇટ દ્વારા તમે કોન્ટેક્ટ કરી શકશો. ત્યાર પછી આપણે વાત કરીએ તો સરનામું છે આયોગની કચેરી સરનામું એરફોર્સ કચેરીની સામે 3 સર્કલ પાસે રોડ સેક્ટર 10 જે ગાંધીનગર ખાતે આવેલું છે. પરીક્ષાના આગલા કામકાજ દિવસ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ આવી પ્રોસેસ ચાર્જ 500 રોકડેથી ભરીને આનુષિક કાર્ય કરવાની રહેશે. એટલે કે ગાંધીનગર ખાતે જે પણ ઉમેદવારોને કોઈ પ્રોબ્લેમ હોય તો સરનામું આપેલું છે. આ તારીખ 8/5/2025 લેટેસ્ટ અપડેટ છે. તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.